તો એમની માટે જે લોકો આગળ વધવા માટે બહુ જ સ્ટ્રગલ કરી રહ્યા છે, આ જીવન છે સાહેબ. અહીં કોઈને સરળ રસ્તા નથી મળતા. અહીં તો પડતા પડતા જ ચાલતા શીખવું પડે છે. હું તૂટી છું, હું હારી છું, આ સ્વીકારવામાં મને શરમ નથી. પણ હા, મેં ક્યારેય હાર માનવાની હિંમત નથી કરી. દરેક રાતોમાં સપનાઓ લઈને હું સૂતી હતી અને દરેક સવારમાં પાછા ઊભા થવાની લડાઈ લઈને આવી. લોકોએ પૂછ્યું, હજી સુધી કેમ કંઈ થયું નથી? બધા રોજ પૂછે છે, હજી સુધી કેમ કંઈ થયું નથી? હું ચૂપ રહી કારણ કે જવાબ સમય આપશે. ક્યારેય પોતાના જ લોકો વિશ્વાસ તોડીને ગયા અને ક્યારેક દુઃખે પણ મને હિંમત આપી દીધી. ત્યારે મને સમજાયું કે જીવન શીખવે છે પણ શબ્દોથી નહીં, પરિસ્થિતિથી. પરંતુ પરિસ્થિતિથી. અંધારામાં ચાલતા હું શીખી છું કારણ કે દરેક વખતે પ્રકાશ ક્યારેય સાથ નથી આપતો. અંધારામાં ચાલતા હું શીખી છું કેમ કે દરેક વખતે પ્રકાશ સાથ નથી આપતો. આંસુઓને છુપાવીને હું હસતા શીખી છું કારણ કે દુનિયા કમજોરી નહીં પરંતુ આપણી હિંમત જોવે છે. મારી ખામોશીને મારી નબળાઈ ના સમજશો. હા, ક્યારેય કોઈ સ્ટ્રગલ વ્યર્થ નથી હોતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. આ ખામોશી પાછળ ઘણી બધી લડાઈઓ છુપાયેલી છે. હું આજે જ્યાં છું ને એ કોઈ નસીબ નથી, એ દરેક રાતની મહેનત છે. જ્યાં બધા સૂતા હતા અને હું પોતાને બનાવતી હતી. હાલતોએ ઘણીવાર કહ્યું હવે બસ કર, પણ દિલે એક જ જવાબ આપ્યો, હવે જ તો શરૂઆત છે. મંજિલ હજી તો ઘણી બધી દૂર છે પણ રસ્તો હવે હું રોજ ઓળખતી રહું છું. કારણ કે જે માણસે દુઃખ સાથે જીવવાનું શીખી લીધું ને એ માણસને કોઈ તોડી શકતું નથી. અને એક દિવસ જ્યારે હું ત્યાં પહોંચીશ જ્યાં પહોંચવાનું મેં સપનું જોયું છે, ત્યારે હું બતાવવા માટે નહીં પરંતુ કહેવા માટે સ્મિત કરીશ.